સરપંચ ઉભારો લે ઉભારો કી એટલે ગટે જોઈ જા આયા મોટા ભાજી રાખ્યો બધા અલે બાંધા કોઈ તને એકલા નહીં માર્યો અરે આવતી વધારે મને માર પડી છે અલે સરપંચ ને વધારે પડી છે તમે શું જુઓ તાર તમે સરપંચ અલ્યા સરપંચ નહીં તું તો કશા કોમ નો નહીં કંકોળ લઈ જા કંકોળો ગટે બધો વખત મારો છે ચલો મારો વખ લે ના તમે એની વાળે કંકોળ રણવા જોત કે ના એરું કંકોળ ભાવત કે ના એરે મારવા આવત હું ગટ્યા ખબર નહીં પડતી લે કોકની વાળે કંકોળ ખાવા જોઈ છે સરપંચ જુવાના ગાલો લો ધૂળી નાખ્યું અરે ધૂળવા તો પેડી આવતો કે ધૂળી નાખવા તા કીકર અરે એકન પાવર કરો તો દુખાય છે ને ગટે માપમાં રહી દો કોઈ ઘરમાં નહીં લડવું આપણે એટલે સરપંચ આબરૂ નો સવાલ છો આબરૂ તો અમે જઈ છે માલે ગામમાં બધી વસ્તી વાતો કરશે સરપંચ ને માર્યા ચિયા આબરૂ હતી તમારે ચિયા આબરૂ હતી અરે ગટે અમાર તો કાયમ નિશે જ આબરૂ બસ ઘરે હોમ કરી બે કે મારા આબરૂ છે એટલે શું કંકુડું આબરૂ કંકુડું તો લઈ જા પેલા એટલે ગટે નહીં તમારો આબરૂ નો સવાલ કે નહીં વાનો આબરૂ નો સવાલ આખા વાહનો આબરૂ નો સવાલ છે યો લાવો પાછી લાવો આબરૂ લાવો પકડી પાછી હવે અરે મારો તમે સરપંચ અરે ગટે તમે બંધાજો ના કે મીડિયો હમણાં પાટીએ બેહી જાય ભાઈ વેકન જોર કરો ઈ કેમ કરવું તો જોર એટલે આપણે બદન નહીં લડવાનું એટલે ઘરમાં લડાય સરપંચ તું છે સીના સરપંચ કંકોળાના સરપંચ બાલય હવે તો બાલય કેવાસી ગટે સરપંચ કોને ઘરે ખીની આવે કર્યું સરપંચ જેવું કર્યું કે નહીં કર્યું અરે તારમાં ખબર તો છે હું કદી ઝઘડામાં ગયો છું જાવું પડે તારી સરપંચ માં પેલા ઝઘડા કરવા પડે એટલે તમે બે લડમ રહી જાઓ અરે કોક આઈડિયા વિચારો આઈડિયા નહીં હવે સરપંચ કંકુડ તો પાછું લાવું છો ગટે મેલું નહીં ભલે માર ખાધી પણ કંકુડ ખાધા વગર નહીં રહેવું ઓએ વાત કરો કેટલી મજૂરી કરી હતી કંકુડ વેન લાવી દો ઓ ગટે કોક એવું વિચારો કંકુડ પાછું આવી જાય ગટે એક આઈડિયા છે માર ભાઈ ખાલી મગજમાં આઈડિયા માલે આઈડિયા આવી હોય તો કો આવે હું શું કહું છું ખબર છે જો આપણે ત્રણ જણા એક વાયર બોધી ધારો કે આટલે એક ખૂંટી નાખીએ ને એક ખૂંટી આટલે અને આટલી મસ્ત એક વાયર બોધીએ લોખંડનો આપણે એથી મારા ઘર નજીક છે એટલે ઈકન આથી વાયર ડાયરેક્ટ માર ઘેર લઈ જવું અને ઈકન જઈને બોર્ડમાં ભરાવું હા તમે આટલા હંતાઈ રહેજો આટલે નહીં એટલે એમ કે ઈકન ચોકન હીરે આવતા હોય ને એટલે દેખાય ના આવ્યા હા અને જેવા જીરે આવે ને એની ગળી મને ફોન કરજો હું ચોપાડી દઉં તારી આઈડિયા તારા જોડે રાજ મરી જાય બે જણા મરી જાય અને હવા થાય ઊંધું એટલે સરપંચ એની એ મારા ભાઈ આઈડિયા છે ઓએ શું એટલે સરપંચ તમે ફોન કરશો ને એટલે મોહન ખાલી ઘડીક વાર માટે ચોપાડ્યો હીરા સોટી રહી અને તરત હું ચોપાણ કરી નાખ્યો એટલે હીરા અધમારાથી જાય એટલે પછી આપણે ત્રણ ફરી વળશે અલે માલક આઈડિયા મસ્ત તમારી હો ખતરનાક લાયા ગટે એક ધોકો તૈયાર રાખો પડતા પેલ ફરી દોડવું છે માલય પાછા જ્યાં ખબર માગરે વયા એ આમ આવતા છે પાછા ઠમક આ વાયર છે વાયર એ ઠમક આમ કરીને ડાયરેક્ટ ઓમ ને ઓમ ફરી રોળવાનું પછી એટલે મન નહીં છોડવાનું પેલો છોડવાનું માલી તમે વાય લેતો જો હા અમે પેરે ચોક હંતાઈએ હારું હું લેતા હોડો ફટાફટ આવો યાહી તમારે હા ઢોકડી પાણી લઈને મરી જાવ પડે લ્યા અરે કેમ બળવા તમને આટલી શરમ નહીં આવતી લ્યા એટલે પછી ની શરમ આવે અરે હા શું કહું તમે ચોક જઈને મરી જો હા બળવા થયું શું અરે ઘરમાં હબુરની તલવેર નહીં એટલે બળવા તમને શું લાગે છે કે અમાર જોડે હથિયાર નહીં હોય કોઈ અરે નહીં જ કે આખું કરતો હું ફેદી વળ્યો તો કશું ના ધળ્યું અરે બધું છે આવડી તો તલવેરો લાવડા તો ભાલા છે અમારા જોડે અરે તો પછી ચી મિલમાં હંતાળેલી સીતાણી વતાળો કી એટલે આ શું ખબર ખૂણામ પડી જતા ના પાલાન તલવેરો તે કાટ છડ્યો તો અળાવા આલ્યા સી પણ ખરા તાકડે ચોકણ હાલવાની હતી હાલ તો સાલ જ જે હતી અરે પણ મને શી ખબર કે ગટિયો સરપંચ ને માલે બધા આપણા કે લડવા આવશી
અરે ઈ તો આયા જ શીખ હવે એ કાટવાળી ઠબાઈ હોત ને તો હટલાઈને રૂજાઈ ના વળો. વાત તો સાચી છે હા, પણ હું શું કહું કાલે આવી જાય છે. અરે પણ કાલ ના શું કરવા તો અત્યારે હાલ જરૂર હતી. પણ બળપા હવે સીને જ શું કરું કે એક કામ કરો હવે બરોબરની ભૂખ લાગી છે. તે બળપા એક કામ કરો, આ કંકોળા છે ને એનું શાક બનાવીને ફટાફટ તૈયાર કરીને તમને આલું. એક કામ કરજો પિહાઈ, હવે એ કંકોળા ચાણ તમે વાટશો ને સોલશો ને બધું કરશો એના કરતી માર ઘેર રોટલો ને શાક તૈયાર પડ્યું છે તે આપણે 2 જણા જઈને ખાઈ રહીએ. હડો પછી આ કંકોળા ઈને હોદ ના રાખો, વધા આબુ પડશે મારે ઘેર ખાવા. અરે હોદ ના ખાવાનું જ છે કી જોડો તો તમારે ઘેર જો બરોબરની ભૂખ લાગી છે. આમ બળપા પેલો કંકોળો હોય મેલું કે અરે નાના કંકોળો હંગાટ લઈ લ્યો, વળી કે જેક્શન કોક ચોરી કરી જાય તો. ના હાલ તરત લઈ લો. ઓએ આ કંકોળા બદલે તો કેટલા દુશ્મનો થઈ ગયા છે આપણા ગામમાં. તાણે એમ તો બે કોઈ ના ગોઠો. હા કંકોળા હારું તો ભલે યાર ટોપું બોલાવી પડી. અમારી માલે હેડો આ બાજુ લાવ ગુંસું લાવ. જલ્દી કરો, કોઈ નહીં આવતું ટીકડા. ગટે હોય બધી કાઢજો. હા બોલો ગટે બધું કઠડી બધું. માલે પણ લાઈટ જેવી આલો મરવા ના દુવી રહ્યા. હા બાલે ખબર ચિંતા ના કરો, ખાલી હું ને કે તૈણાને જેલમાં જવું પડશે. તરત ખાલી ચોપ પાડી અંતર જ બંધ કરી નાખ્યું. જો અમારે તમે જતા હું ફોન કરું ને એટલે ચાલુ કરી દેજો. લાઈટ સારું ગટે અમના તર આપણે અરે પાદુરિયા સુવાઈ ગયો. કમ્પ્લીટ તો છે ને. અરે કોક આવી જાય એટલી ગોળા. અરે પણ બાલે દેખાઈ નહીં જાય આમ તો. અરે કશું નહીં દેખાય. ના ઉભા રહી ગયો. હવે નહીં દેખાય. અરે તારો બાપ વાર નહીં દેખાય, પોદડું તો દેખાય કે. આ બાલે શું ખબર છે કરંટ આવવાનો ને તમે હરખ નહીં હવાતો. અરે હરખ વાળી જો પાયદા હે હેડ હંતાવન કે એટલે સારું જ નહીં. કેટલું બેસી જાય કમ્પ્લીટ વાયર લગાવી દીધો છે અને ચોપે ગોઠવી નાખી છે. હવે ખાલી પેલો ડબ કાશબો અને ફૂલી જેલો ડેટકો આવે ને એની ગળી ચોપ ચાલુ કરી નાખું. પણ પેલા ફોન તો કરશી કે હા ઈરા ફોન કરીને એની ગળી ચોપ ચાલુ કરું. આમ પછી પેલા ચેવા સોટી રહી મજાઈ જા. હવે ખાલી ફોનની વાત જોઉં. આયા એ ગટી એ હીરા વાડે અહીં પાછો ફટાફટ ઉપાડ્યો. તાકડે માલ્યું ફોન જ નહીં ઉપાડતું. એ વળી ખોપેલું. હેલો અરે માલે પેલા 2 જણા વળ્યા છે, લાઈટ ચાલુ કરી નાખો. હા બાલય આવી જા. હા ચાલુ કરી નાખું હાલ તરત. વળી ગયા. અરે કમીએ વાળી ના છે એવને ગટ્યા. સરપંચ માપ મોરો પાછો ને ગુએ માર્યો પાછો. આ પેલા માલ્યા ઘોડાની આઈડિયા જેવી હતી. આથી હોત પડાઈ જેવી આઈડિયા. ફોન કરો ને જી બીજો વાડી રે. ઉસે હું તાજુર ના મેલું હમણે. અલ્યા પણ જોઉં જા ફોન ભાઈ. એટલે આ ભમરાળો ફોન ઉપાડતો નહીં. પ્રમાણ સપો થોડું ગઈ હતી. ઉઠી જા. ઉપાડ્યો ગટે નહીં ઉપાડતા. અરે ફોન નહીં ઉપાડતા. અરે કેમ નહીં ઉપાડતા પડી મને ખબર હતી એનો કદી ઠકણો નહીં હોતો. આ બીજો જીઓ ગોકન ફાટી રહેવાનો છે ગટે. ઉપાડ્યો અલે પણ લાગવા તો દે. અરે પણ ચારી ઉપરથી ચૂક બીજો ફાટી રહે બાપલો.
બે પાછા આ ભમરાળો હુલ્યા જ ગયો છે લઈ કર ગટે ચાવસી કર કાઢો પટાઈ ના હો તો આ તારી આયા તારા જેવી જ નાગડી સારું થયું અમે હોય કણ આઈ કે નકર લબડી પડો તો ના હોય એટલે બાલય એ તો ભૂલી જ ગયો તો કે વરસાદનું પાણી અંદર ઉતર્યું હતું ને તો ચોપ બગડી છે ઘણી વાર ના તો સીસડી ગુલમ સડી દો તમને શું થાય લે ગટે ગટે હવે વસૂટી ગયા છો અલે આ કામ ઉડા ખબર નહીં પડતી તને લે હા ક્યાં મેલે તમે હગે ક્યાં મેલે હું તો મેલે છે તમે જ મેલે તને તાળી અરે આઈડિયા ની હતી ની પોતે આવ્યો છે આવી આઈડિયા ના લબાની મરી જાવ મરી માથા ના બોલ આજે ઝાટકા મારે છે મારી છે ઝાટકા મારે છે કોણ પીતા ઠંડુ થઈ જાય શરીર એટલે સરપંચ ને લબાક ભાઈ ને મેલું જમણે એટલે કબી કયો સરપંચ એટલે ગટે કોઈ બીજી મસ્ત આઈડિયા વિચાર મેલવા નહીં કંકુળ હોના લઈ ગયા તું ફરી જોઈ લે કારણ મને વધારે નોને જેમ ફર્યું મસ્ત આઈડિયા છે એટલે પણ આવું તો કરવાના આવે છે અરે આઈડિયા એવી છે એટલે હું આવી મત સીવી ઘટે હા સરપંચ હા આમાં કેવું કરે ખબર છે અહીંયા ઘર નહીં ઓય એના પાછળ વાયરની લાઈન જાય છે ભાડી છે તમે ભાડી છે ઓય ભાડી છે બોલ ના આગળ ભાડી છે ને ઓય એટલે સરપંચ હું એક કામ કરું સુના ટોટી લાવું અને બરાબરનું કરી ઘોઘસાડાવું અને તમે જો એને જોડે અને એને જઈને કહો કે તમારા ઘર ચીરે વાયર હતો ને એને નેસે ગટ્યું આવીને મરી ગયો છે અને મોટા ઘોઘસાડ્યા છે સરપંચ તું તારી આઈડિયા તારા જોડે જ રહે અરે સરપંચ મસ્ત આઈડિયા છે આ લાઈટ વાળી આઈડિયા કેન્સલ ઓય કેન્સલ લાઈટ વાળી તો ટચ ના પર એવી આઈડિયા લાવવાની જ વિચારવાની એ નહીં ઓનલાઈન સાઈડમાં વાત કરી દીધું ગટિયા એક તો પહેલી વાત અરે કરંટ આવે તો મોઢા તો ગોગ સળી લ્યા ના સર અરે દવા પીવન તો ગોગ સળી અરે સરપંચ અમારે એક જણા ઘોઘસાડ્યા હતા લાઈટ આ બધી હવે ખબર નહીં એલા પૂરી વાત લઈને આય તું પૂરી વાત લઈને આય કોકની હારું તમે વિચારો હડો તમે વિચારો તાની અમે તો કહી દીધું કો હવે હડો અરે મગજમાં આવશે એટલે કહી દે હા મગજ છે તમારે કોઈ ના આવે તમે કશા કોમ ના નહીં એટલે એમને સરપંચ બન્યા છે મગજ વગર રોજ દેતાડી એ તો અમે વોટ આલ્યો તેનો સરપંચ બન્યા હતા એટલે બેસ ને પૂરા ગડી આગળ લે કોક ને હુજવા દે કોક વાયુ આઈ સરપંચ એટલે માતાને હલવે દીધું ન કે મહિના હોત એટલે પેલો કો યાર મારવાનો આઈડિયા વિચારો આ આપણે લડી મરી જઈએ છીએ ઘટે મને એક વાત મગજમાં આવી છે કેવી ખબર છે આ બે જણા પાહેન રહે ને તો આપણે ની ગોઠી હા છે આપણે છે ને
અલગ અલગ કરીને મારીએ. એ કેવી રીતે સરપંચ? એ તો ગમે તે કોઈક બહાનું બનાવી અને તમે બોલાવો તો ખાલી હું એને બોલા હજુ અલગ અલગ કરું એમ? ઉવે અને પછી પકડીને મારો. અરે મસ્ત આઈડિયા છે ગટે, આવવાની જરૂર નહીં. એટલે સરપંચ હા. અલગ અલગ કરવાના હોય ને તો મારામાં આવી ગયું. હા જેમ કે 2 જણા અંગાત રહીને તો આપણે નહીં ગોઠવી રહ્યા. અરે મોકલ દે અલગ તો. હેડો તાર. હું જાઉં. હા હું જાઉં. હા મેલવા નહીં, અમે એકડું ભરી હડો ને તમે. બળુબા હો હું શું કહું છું, હું તાર ઘેર જઉં હો. સારું અને પાછા હોદના કંકોડા શાક ખાવા આવજો. સારું હા ગુજામ ગાલીમાં ફરું છું. ઓએ ઓએ કરતા ટાટું બોલે છે બેઠે બેઠે વધારે ખાઈ ગયા લાગે. મારા ભૂખ લાગી હતી એટલે. હા અને હું શું કહું છું, કોઈ હોય તો તમે તાર ટોકો પાડજો. ના ના એ તો હું કહી ગયો તમે ફટ દઈ. હવે હું ફટ લઈને તરત આવી જાય પાછો. હા રોડો. શું કીધું? એ હા આય હો. આ બોલું વધાઈ વળી પાછો તું આવ્યો. અરે એ બાબતે ને હવે બીજી બાબતે આ ઉભા થાજો હજુ. સમજે બીજી બાબત એટલે એટલે બળુપા મારે સારની કાલર મોડેલી છે ને એમાં આ પાયો છે. અરે તે પણ બોલા કે તાર ભાઈ નહીં પેલા એનું પર તો રી આવે છે હવે મને. આખો દાડો તમે પેળા હોય ચમ તમને રીહા આવે છે. એટલે બળુપા મને રી નહીં આવે છે કે એ ઘેર જઈને હું કીધું કે લે મારે કાલેરમાં હાપ આવ્યો છે હોડો ઘટાવા તે એકે આખો ના જો. અમને તો ખબર હતી તમારા ભૈરાનું અમે જેલા જ છીએ. હવે મને ખબર પડી જશે કે એનો વિશ્વાસ ના થાય. તો પછી તમે અમારા હોમું પડો એટલે તમને ખબર નહીં પડતી. આ જેવા માણસો છે આવા વાળા તમને ખબર નહીં પડતી. ખબર પડી ગઈ હવે એ જવાય પણ મારે હાથ કાઢી આલો ને મને બીક લાગે છે. એટલે હા શું કહો છો? હા શું તમારી શોગન ભાઈ, મારી શું કમખાય તારી વાત કરી છે. મારી શોગન ભાઈ લેવાનો હાપ આવ્યો છે. કાઢી આલો એટલે હાથ ખાલી. લે જે હા પે વળી તે ગટે ચેવડો હા પતો ઈર્યો. અરે બળપા મોટો બધો છે. અરે પણ સાઈડમાં કરી દેવા તા પૂરા. માલય હા સરપંચ. એક જો છે અને એક એકલો હશે. સરપંચ હવે તો બોયો ચડાઈ દો. ઉવે મેળવા નહીં આવતો. મેલવા તો છે એ કંકુડ તોડવા વાળો બીજો ને મારવા વાળો ઈર્યો. હા લે હડો. સરપંચ હવે તો નહીં જ ગોઠવું. મારા વગર નહીં મેળવો. મને કલ્યા બીવાઈ ગયો ને ખાલી બીવાઈ જાય સરપંચ આવે એટલે રહ્યો. હા સરપંચ તમારા ઘાત હું છું. આઈ જા લડું છે તારે આઈ જા ભાઈ. એટલે તમે બે જણા કેમ આયા લે? એટલે તને મારવા આયા એટલે મને એકલા જ ભાળીને આયા છો? અલે બહાર નીકળ બહાર નીકળ. એટલે હાખો હું છે બળું પેલા ફોન કરી ગયું. છે. અરે તું બીવાઈસી તું એમ કહી દે ખાલી. અરે તમારથી શું પીવાનું હોય લે? આ તો બહાર આવી અહીંયા બહાર તો આવ્યો છું, તમે આખા તો થોડા આખો તો હા માલ્યા ને હમું નહીં આવે. આઈ લે હમો નહીં લાગુ લે. અરે કમાડ ખોલ્યા બીવાઈ ગયો.